रोम रोम भाइयों तो राम राम सीताराम जय माताजी बधाने। तो આપણે સવાર સવારે આવી ગયા છીએ વાડીએ અને ચાલુ કરી દીધું રીંગણા વેણવાનું। તો જો મિત્રો કેવા રીંગણા છે આપણી વાડીના મસ્ત મજાના તાજા રીંગણા। જો આ બાજુ આપણી રીંગણીઓ મસ્ત મજાની રીંગણીઓ છે અને આ બાજુ આપણે રોહિતભાઈ રીંગણા વેણી રહ્યા છે જોઈ શકો છો ને। આ બાજુ આપણા ચણા મસ્ત મજાના ચણા જો તમે અહીં આપણે સાણિયું ખાતર પીઓ નાખેલું હતું તો જો કેવા થયા છે ચણા અને ફૂલ પણ આવી ગયા છે। અને જો આ બાજુ મસ્ત છે અને પેલી બાજુ આપણે પેલા ખેતર તો પોપટા પણ આવી ગયા છે ચણાને। બાકી વ્લોગમાં મિત્રો બન્યા રહીજો। આ બાજુ આપણે રોહિતભાઈ સાથે પરિચય કરાવી। જય માતાજી રોહિતભાઈ। જય માતાજી। કેવા રીંગણા છે આપણી વાડીએ? સારા સારા રીંગણા છે એમ ક્વોલિટી સારી સારી ક્વોલિટી એવું એમ કનોજી વાઘણીયા ની લાયા હતા એવું એમ બરાબર। બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વ્લોગ ગમ્યો તો બાકી વ્લોગમાં બને અને વિષ્ણુભાઈ મળી ગયા અને આપણે દેવા આવ્યા હતા રીંગણા। જુઓ વિષ્ણુભાઈ તાજું તાજું શાકભાજી ભરીને આવ્યા છે। આ બધું 6 કિલો થયા કેટલા થયા 100 ને? જય માતાજી મજા મજા। પછી આવી ગયા આપણે ઘરે આવીને થઈ ગયું ખાવાનું કમ્પ્લીટ। તો આપણે બેસી ગયા ખાવા માટે જોઈ શકો છો વટાણાનું શાક અને આ બધું છાશ। તો ચણામાં આપણે ખડ હતું તો આપણે ચણા નેદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। આજે જોઈ શકો છો મિત્રો આપણે કોદાળી લઈ અને ખડ હોય કોઈ ગવાર ને એવું બધું આપણે કાઢી રહ્યા છીએ। તો જો આ બાજુ આપણે ખડ છે તો આપણે કોદાળી હિંગ ખોદીને કમ્પ્લીટ કરી નાખવાનું કેમ કે આપણે ગવાર ચોમાસું આવ્યો હતો એટલે ગવાર હતો ચણામાં તો એ કમ્પ્લીટ કરી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો। બાકી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આગળ બ્લોગમાં બન્યા રહો। તો જો આપણે ગવારને એવું બધું ઉગ્યું છે તે કાઢવાનું છે તો બ્લોગમાં બને રહેજો ને પૂરેપૂરો બ્લોગ જોજો। તો મિત્રો આપણે જો આજે આટલું નેદ્યું છે જો તમે શાક કેવો કમ્પ્લીટ થઈ ગયા છે ચોખ્ખા એકદમ। તો જો આપણે જ્યાં ટપકની નળી હોય ત્યાં વધારે ખડ હોય છે અને જો આ બધું એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું અને 8 જેવા આપણે પીખીણા લઈ લીધા છે જોઈ શકો છો આટલા સુધી। બાકી આ બાજુથી બાકી જુઓ તમે આ બાજુ કેટલું ગવાર ને એવું બધું ખડ ને એવું છે। બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો આપણે આટલું નેદ્યું અને હવે બાકી કાલે નેદવાનું બીજી બાજુથી કેમ કે આ તો ગવાર હવે આટલો આપણે ઉખડી નાખ્યો અને બીજો રાખવાનો છે। તો જો આમાં કેટલું આપણે ગવારને ખડ ને એવું બધું છે જો તમે અને ઓલી બાજુ આપણે નેદ્યું એમાં કેવું કમ્પ્લીટ કરી નાખ્યું। તો જો આટલું બધો આપણે ગવાર છે કેમ કે ચોમાસામાં ગવાર હોય લાગઠ ગવાર છે। બાકી હવે જવાનું ઘરે તો પછી આવી ગયા આપણે ચીકુડીને રચકો વાઢવા માટે। તો જો ચીકુડીને રચકો આપણે વાઢી નાખ્યો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો અને આ બાજુ આપણે એક થેલી પાઈને ઘરે લઈ જવાનો છે અને આ રહ્યું આપણે રચકો અને ચીકુડી જુઓ તમે। બાકી વાઢીને ગાહણી મોકલી દીધી ને આપણે થેલી લઈને જવાનું છે ઘરે। તો જો આ બાજુ રચકો અને ચીકુડીની હાઈટ કેવી છે મિત્રો। બાકી હવે જઈએ ઘરે અને પછી આવવાનું છે પાછા વાડીએ। તો જો આ બાજુ આપણે રચકો લઈ લીધો અને આ બાજુ આપણે વાલોર લઈ લીધા ઘરે। તો હવે જઈશું ઘરે બાકી આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો। રોહિતભાઈને લેવા માટે તો આ બાજુ આપણે રોહિતભાઈ જય માતાજી રોહિતભાઈ આ શું બનાવ્યું છે આપણે? દવા બની છે દેશી દવા એમ ને। જો આપણે અંદર પત્તા છે બીલીપત્રના લીંબુ આપણે જો આ બનાવ્યું છે તેની અંદર આપણે જો આ જેમ કે બીલીપત્રના પાન અને રોહિતભાઈ આપણે બીજું શું આપણે આમ આપણે કડવો લીમડો હા કડવો લીમડો અને આકડો આવે આકડો ને ધતુરો ને એવું બધું નાખ્યું બરાબર। તો જો મિત્રોને બતાવી દો બન્યું આપણે મસ્ત મજાનું। બાકી આ બાજુ જો આપણે છે જાંબુના પાન પછી લીમડો અને બીલીપત્રના પાન આ બધું નાખવામાં આવ્યું છે અને પછી આ બધું બનાવ્યું। તો આનો આપણે શું ઉપયોગ થાય છે તે જણાવો થોડું ઘણું। આનો ઉપયોગ તો સારા મારો એમ એવું એમ હા। અને આમ દવા કેવી બને? બેસ્ટ સારી સારી। એટલે આનો છંટકાવ કરવાનો કે આપણે કોઈ આને છંટકાવ કરી ગયા ને આપણે પાણી ભેગી મિલી પાણી ભેગી પણ મેળી ગઈ
તો હવે જઈએ આપણે ઘરે. તો બ્લોગમાં મિત્રો બને જઈએ. બાકી જો આપણે ગાયા બાજુ તો 4 નાખી છે સૂકી, અને આપણે લાયા હતા રજકોન ચીકુડી, તે પણ રોહિતભાઈએ નાખી હતી. બાકી બ્લોગમાં મિત્રો બને. આયા આપણે પ્રતાપભાઈના ઘરે. જય માતાજી. અને હવે મિત્રો કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. જય માતાજી.